નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું શિવજીના માથા પર ચંદ્ર શા માટે બિરાજે છે. ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર ધારણ કરવા વિશે ઘણી પૌરાણિક કથાઓ છે. શિવ પુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે શિવે બ્રહ્માંડની રક્ષા માટે ઝેર પીધું હતું. આ ઝેર તેમના ગળામાં જમા થઈ ગયું, જેના કારણે તેને નીલકંઠ કહેવાયા. કથા અનુસાર ઝેરના સેવનના અસરથી શિવજીનું શરીર અત્યંત ગરમ થવા લાગ્યું. પછી ચંદ્ર સહિત અન્ય દેવતાઓએ પ્રાર્થના કરી કે તેઓ ચંદ્રને તેના માથા પર ધારણ કરે, જેથી તેમનું શરીર ઠંડુ રહે. સફેદ ચંદ્ર ખૂબ જ શીતળ માનવામાં આવે છે અને સમગ્ર સૃષ્ટિને શીતળતા પ્રદાન કરે છે. દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે ચંદ્રને તેમના માથા પર મૂક્યો. એક બીજી માન્યતા અનુસાર ચંદ્રની પત્ની 27 નક્ષત્ર કન્યાઓ છે. આમાં રોહિણી તેમની સૌથી નજીક હતી. તેનાથી દુઃખી થઈને ચંદ્રમાની બાકી પત્નીઓએ તેમના પિતા પ્રજાપતિ દક્ષને ફરિયાદ કરી. ત્યારે દક્ષે ચંદ્રને ક્ષય રોગથી પીડિત થવાનો શ્રાપ આપ્યો. આ કારણે ચંદ્રના તબક્કાઓ નબળા પડવા લાગ્યા. ચંદ્રને બચાવવા માટે નારદજીએ તેમને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું. ત્યારે ચંદ્રએ જલ્દી જ ભગવાન શિવને તેમની ભક્તિથી પ્રસન્ન કરી લીધા. ભગવાન શિવની કૃપા પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેમના પૂર્ણ સ્વરૂપમાં દેખાયો અને તેમની બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળી. પછી ચંદ્રની વિનંતી પર ભગવાન શિવે તેમને તેના મસ્તક પર ધારણ કર્યો. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.